જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે ફાગણ સુદ પ્રદોષ જે રવિ પ્રદોષ છે તેના દિવસે એવા કયા ઉપાય કરીશું જેથી આપણી સમસ્યાનું સમાધાન થઈ જાય અને આપને જીવનમાં આનંદ મળે અને મહાદેવના આશીર્વાદ મળે। ફાગણ સુદ પ્રદોષ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે કરેલા ઉપાયથી અનેક સમસ્યાઓમાં રાહત મળે છે। જે સમસ્યાઓ આપણે નીચે મુજબ જોઈશું। આર્થિક તંગી અને દેવું જો તમારે વધતું જતું હોય તો સાંજે પ્રદોષ કાળે સૂર્યાસ્ત પછીનો જે 1.5 કલાકનો સમય છે ત્યારે શિવલિંગ પર કાચું દૂધ અને ગંગાજળનો અભિષેક કરવો જોઈએ અને 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો। બિલ્વપત્ર 11 અથવા 21 ચઢાવો। માન્યતા છે કે આ ઉપાયથી ધન પ્રવાહ વધે છે અને દેવામાંથી મુક્તિ મળે છે। દાંપત્ય જીવનમાં કલહ હોય અને મનમેળ ન થતો હોય તો શિવ પાર્વતીજીની એક સાથે પૂજા કરો। ઓમ ગૌરી શંકરાય નમઃ મંત્રની 5 માળા કરો। એક સાથે દીવો પ્રગટાવી પ્રાર્થના કરો અને દંપતી વચ્ચે આનાથી પ્રેમ અને સમજૂતી વધે છે। આરોગ્યની સમસ્યા હોય અને લાંબી બીમારી હોય તો શિવલિંગ પર મધ અને કાળા તલ અર્પણ કરો। મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જપ કરો। આનાથી તમારા આરોગ્યમાં સુધારો આવશે અને તમને માનસિક શાંતિ મળશે। સંતાન પ્રાપ્તિમાં જો તમને વિઘ્ન આવતું હોય તો પ્રદોષનું વ્રત સાંજે દહીં અને ખાંડ અર્પણ કરો। ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ 108 જપ કરો। તમારી સંતાન સુખને પ્રાપ્તિ થશે, દેવના આશીર્વાદ પણ થશે। કામમાં વારંવાર નિષ્ફળતા કે અવરોધ આવતું હોય તો પ્રદોષ કાળે શિવલિંગ પર ચંદન અને ધતુરો અર્પણ કરો। 7 વાર શિવ ચાલીસાનો પાઠ કરો। તમારા અટકેલા કામમાં ગતિ મળશે અને ભગવાનના આશીર્વાદ પણ। ખાસ સૂચન જોઈએ તો ફાગણ સુદ પ્રદોષ માટે સફેદ વસ્ત્ર પહેરો। શક્ય હોય તો ઉપવાસ રાખો અથવા એક સમયનું સાદું ભોજન લો। જય માતાજી।